હજી તો થઈ છે 45 મિનિટ થઈ છે. કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવામાં. આજે આપણે મોડો બ્લોગ ચાલુ 4:15 જેવું થયું છે અને બ્લોગ ચાલુ કરવાનું કારણ એ હતું કે મેડમ જે પાણીપુરી બનાવવાની છે, પાણીપુરીની ચેલેન્જ કરશું દક્ષ વિથ રુદ્ર વિથ દક્ષ. અને બીજું એમ હતું કે આજે મને મોટરસાઇકલમાં એને પંચર પડી ગયું હતું. પંચર તો કરાવી લીધું છે, પણ થયું એવું કે પંચરવાળા ભાઈએ એમ કીધું તો હવા ન જાય તો પાછું બપોરે આવજો. તો 3-4 કલાક માટે વેટિંગમાં મૂકી હતી. જો હવા ન ગઈ હોય તો પાછું એને બતાવવાનું છે. જોઈ લઈએ હવા ગઈ કે નહીં. ના, લગભગ તો ગઈ નથી. એટલે હવે તો વસ્તુ એવી છે તો આપણે એના પૈસા દઈને પછી રુદ્રને તેડવા વયા જશું ત્યાંથી. એટલે ચાલો રુદ્રને તેડીને રુદ્રને લેતા આવીએ પછી મળીએ. ચાલો મળીએ. આપણે જઈએ છે રુદ્રને તેડવા. હજી બતાવું તમને. મિત્રો આપણે આવી ગયા છે ને હવે પાણીપુરીની તૈયારી થઈ ગઈ છે. પાણીપુરી બને છે. આ ભૈયાની જોડે ગમશો કામ રાખ્યો. પૂરી તરાઈ ગઈ છે. ગમશો કામ રાખ્યો ભૈયાની જોડે. જો રુદ્રને તેડતા રુદ્ર આવી ગયો છે. તો ચાલો પાણીપુરી મળીએ પછી મળીએ. સો ગાઈઝ ફાઇનલી હવે મમ્મીએ બનાવી નાખી છે પાણીપુરી જોઈ શકો છો. આમરેની આમ હે વાળી. ઓ હે દહીં મસાલો દાળ में है ડુંગળી અહીંયા સેવ પૂરી મમ્મી બના. મમ્મી કઈ કેવા માંગશો તમે? અહીંયા પાણી છે બે સાઈડના. આમાંથી મીઠું કયું છે ને તીખું કયું છે? આ મીઠું છે, આ તીખું છે, આ દહીં છે, આ મસાલો છે, આ સેવ છે, આ ડુંગળી છે અને આ પાણીપુરી ભરાય. સેલાડ છે, બે ભાઈનું સેલાડ છે. હે સેલેન્સ કરવાનું છે જે જીતશે એને 50 રૂપિયા મળશે. એવું છે? જે જીતશે એને 50 રૂપિયા. તો આ ખેલે તો હું જ જીતી. મેગીમાં તો નતો જીતી આવ્યો પણ આમાં તો હું જ જીતી. સો આજે પહેલી વખત દાદા ખાવાના છે ઘરની પાણીપુરી. દાદા દાદા તમે ઘરની ખાધી કોઈ દી પાણીપુરી? જો શું છે હલમ કેવી છે? હારી હે ને? ખાવ. હાલો દાદાએ તો હારી કહી દીધી હે તો હવે અમે અમારો ચેલેન્જ કરવાના છીએ. તૈયારીઓ બધી થઈ ગઈ. હવે પપ્પાને કેમેરો દઈએ. ઓલો લઈ લે ટાઈમર. 2 મિનિટના ટાઈમરમાં 10 પૂરી ખાવાની છે. દક્ષ અને રુદ્ર વચ્ચે ચેલેન્જિંગ છે. જે વહેલી પૂરી કરી દે છે એને 50 રૂપિયા મળવાના છે. બાકીને ઠનઠન ગોપાલ નહીં, કેક લઈ આવી હું. 2 કેક જ જે પૂરી કરશે ને એને વેલી પૂરી કરશે ને એને કેક. તો પહેલાનો કયો છે ચેલેન્જનો અને 2 મિનિટમાં 10 પૂરી ખાવાની છે અને ટાઈમર ગોઠવવાનું છે અને જે જીતે એને કેક મળવાની છે. હવે જોઈએ, ચાલો કરીએ સ્ટાર્ટ. હાલો ભાઈ સ્ટાર્ટ. 1 2
દક્ષ બીજી ચાલુ કરી દીધી હે અને આ રુદ્રભાઈ હજી 2 માં જ છે. ધીમે ધીમે ખા. કોઈ નો ખાઈ શકે તો કેક કોઈને મળવાની નથી, તો ઇક્વલ જા હે. અને કેટલી પૂરી થઈ છે? 2 ને 2 4 ને 2 6 ને 3 પૂરી થઈ. 3 ને 2 5 ને 6 ડુંગળી વાળા તે ખાતા 4 પૂરી થઈ. હજી તો થઈ છે 45 મિનિટ થઈ છે મિત્રો. 45 સેકન્ડ, સોરી 45 સેકન્ડ થઈ છે. લાગે હે રુદ્ર પૂરું કરી જાય. રુદ્ર આગળ હે, 2 બરોબર જ છે. દક્ષ આગળ હે. હા ભાઈ દક્ષ આગળ હે, દક્ષ આગળ છે. દક્ષ 2 આગળ, 2 એમ નહીં. ક્યાં ખાધે? ના નો ખાધે. ના ના ખાઈ લે. ધીરે તે ખા. હાલો ભાઈ, ચેલેન્જ 1 મિનિટ ને 32 સેકન્ડ થઈ ભાઈ. હવે લાગે હે નહીં રહેતે કંઈક ચેલેન્જમાં હેરાન થાય નહીં. હાલ દક્ષ ઇઝ રેડી. દક્ષ ઇઝ વિનિંગ સાવ પૂરું ભાઈ. હાલો દક્ષ પૂરું. ના જો ખાઈ ગયો. એના મોઢામાં છે તારા હાથમાં છે. હાલ ભાઈ ચાવી જા હરખાય. હાલો ભાઈ દક્ષ પૂરું, વિનિંગ. પૂરું ના પૂરું જીતી ગયું. થારી પહેલાં પૂરી કરવાની, મોઢામાં હોય કે ન હોય એ પછીની વાત છે. હાલો ભાઈ આ ચેલેન્જ પૂરો થયો છે, એમાં દક્ષ વિન છે. દક્ષને એનું કેક મળી જાય. અને ચાલો મિત્રો હવે પાણીપુરી ખાવા. હા હું દઉં છું હમણાં ઘડીક જાય હું. એક પૂરી એક લઈ ગયો, એક પૂરી. તમારે જોઈએ પપ્પા? આ જોઈએ તમારે પાણીપુરી જોઈએ? ચા દે દાદાને. હાલો મળીએ આગળ વિડીયોમાં, જોતા રહીજો. ચાલો મળીએ. તો મિત્રો ફાઇનલી હવે પાણીપુરીનો ચેલેન્જ થઈ ગયો છે કમ્પ્લીટ, જેમાં જીનકુ ચીટિંગ કરીને જીતી ગયો છે. એટલે હવે એમાં કેક તો ભાગમાં પડશે. એટલે હવે હે ને હવે હું કરી લેસન કરવા બેહી અને મમ્મી ને પપ્પા જઈને હવે પાણીપુરી ખાઈ છે. મેં ખાઈ લીધી છે. તો હાલો હવે આજના વ્લોગમાં બસ આટલું જ. મળવું તમને કરી દીધું નવા વ્લોગમાં. બાય બાય, સી યુ, ગુડ બાય એન્ડ ટેક કેર.